અમદાવાદ શહેર આમ તો સુરક્ષિત શહેર છે અને અમદાવાદમાં આપણે જોયું છે કે વરઘોડા પણ નીકળે છે, અસામાજિક તત્વો, લુખ્ખા તત્વો, એ શબ્દો બહુ ગુંજે છે ને. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પણ ક્યારે, કોણ, કેવી રીતે, આ સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે કાયદાના રખેવાળ જ સુરક્ષિત નથી, એ અમદાવાદ શહેરમાં સામે આવ્યું છે. દ્રશ્યો જોશો તો તમે ચોંકી જશો, વિશ્વાસ નહીં કરી શકો કે અમદાવાદ શહેરના દ્રશ્યો છે. અહીંયા લુખ્ખાઓ સરે આમ આતંક ફેલાવે છે. લુખ્ખાઓ અહીંયા સરે આમ તમે જુઓ કે હાથમાં તલવારો લઈ અરાજકતાનો નગ્ન નાચ કરે છે અને પોલીસ મુખ પ્રેક્ષક બનીને ઊભી છે, જાણે પોલીસ પણ આ લુખ્ખાઓથી ગભરાતી હોય, ડરતી હોય. એમ પોલીસને પણ લુખ્ખાઓ ધમકાવે છે. લુખ્ખાઓની ધમકીથી પોલીસ ડરી જાય છે, ગાડીમાં બેસી જાય છે. આખરે આ ગુજરાત, આ સુરક્ષિત ગુજરાત, આ સુરક્ષિત અમદાવાદના દાવા છે, જ્યાં કાયદાના રખેવાળો સુરક્ષિત નથી તો જનતા કેવી રીતે સુરક્ષિત હોય. જ્યારે પોલીસ સાથે વાત કરવામાં આવી તો ચોંકાવનારી વાત એ પણ સામે આવી કે પોલીસની વાનના કાચ તોડી નાખ્યા હતા અને ધમકી આપી હતી, પણ તેમ છતાં સબ સલામતના દાવા તો પોતાની જગ્યાએ એમને એમ ઊભા છે. અને બાપુનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રે એક બનાવ બનેલો, જેમાં આરોપીઓ હથિયાર સાથે રખિયાલ વિસ્તારમાં રહેતા એક સલમાન કરીને છે, એના ભાઈના ગલ્લા પર ગયેલા અને ત્યાં જઈને સલમાન વિશે હકીકત પૂછ્યા કે સલમાન ક્યાં છે. એમને અગાઉ અદાવત હશે તો એના ભાઈએ કહ્યું કે મને ખ્યાલ નથી, તો ઉશ્કેરાઈ ગયા અને ગાળાગાળી કરી અને તરત જ સલમાનના ભાઈ ઉપર આ લોકોએ તલવાર સાથે એસોલ્ટ કરેલો અને ત્યાંથી એ ફરિયાદી જે છે એ ભાગી ગયેલો. ત્યારબાદ એણે પોલીસમાં 100 નંબર પર ડાયલ કર્યો. 100 નંબર પરથી પોલીસ વાન સ્થળ પર પહોંચેલી અને એ વખતે આ લોકોએ પોલીસ કર્મચારી વિરુદ્ધ પણ એમની ફરજમાં રૂકાવટ કરી અને પોલીસની ગાડી પર પણ એસોલ્ટ કરેલો હતો અને સાઈડ મિરર તેમજ ફ્રન્ટ ગ્લાસ તોડી નાખેલો હતો, જે બાબતે પણ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. અને આ બાબતે એક આરોપીની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી છે અને બાકીના આરોપીઓ જે બાકી છે પકડવાના, એના માટે પણ તજવીજ ચાલુ છે. અત્યારે જે આપણી ગૃહમંત્રી છે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, એ વાત ચિરતાજ કરવા માટે તમે જોયું હશે કે પહેલાં આપણે ક્યારે કોઈ જે લોકો હોય આપણા જે બી એમને ક્યારેય આપણે કોઈ દિવસ કોઈ વરઘોડો કોઈ આરોપીનો નહોતા કાઢતા, એ આરોપીનો વરઘોડો કાઢીએ છીએ અને સખ્તમાં સખ્ત પગલાં લઈને, જેથી સામાજિક રીતે એને એ વસ્તુનો ખ્યાલ આવે કે ભાઈ સામાજિક રીતે એને પડતું થાય એનું, એના હિસાબે આ વરઘોડાની સિસ્ટમ ચાલુ કરી છે ગૃહમંત્રી શ્રી. ખૂબ સિરિયસ રીતે, અને તમે જુઓ તો કોમ્બિંગ નાઇટો ખૂબ વધારી છે. દરેક જગ્યાએ એને સખ્ત રીતે ડામવા માટેના પગલાં લેવામાં આવી રહ્યા છે અને આની ડામવા માટેના સખતમાં સખત પગલાં ભરીશું. ધારાસભ્ય કુશવા કહી રહ્યા છે સખતમાં સખત પગલાં ભરીશું. પોલીસ કહી રહી છે એક આરોપીને અમે ઝડપી પાડ્યો છે, પણ એ લાલ ટી શર્ટ વાળો ગુંડો છે ક્યાં, જે પોલીસની વાન ઉપર છરાના ઘા મારતો હતો, પોલીસવાળાનો પગ કચડાઈ જાય રીતે દરવાજો બંધ કરતો હતો, ખુલ્લેઆમ પોલીસને ધમકી આપતો હતો. દાવાઓ ખૂબ મોટા થઈ રહ્યા છે. જિગ્નેશ મારી સાથે જોડાયા છે. જિગ્નેશ, સબ સલામત, સુરક્ષા, વરઘોડા, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, આ બધા જ દાવાની આ દ્રશ્યો હવા કાઢતા દેખાઈ રહ્યા છે. અનુપુર સ્વચ્છ ગુજરાત, સલામત ગુજરાતના જે દાવાઓ સરકાર કે પછી ગૃહ વિભાગ કે પોલીસ વિભાગ કરતું હોય છે, તે સરેઆમ આજે તેનો ઉલ્લંઘન અથવા તો તેનો છેદ ઉડતા હોય તેવા વિડીયો સામે આવ્યા છે. બનાવ છે રખિયાલ અને ગોમતીપુર વિસ્તાર એટલે કે બાપુનગર વિસ્તારનો, કે જ્યાં છાટકા બનેલા કેટલાક આરોપીઓ પોલીસ ઉપર હાવી થઈ જાય છે. પોલીસને ગાડીમાંથી નીચે નથી ઉતરવા દેતા, તેમને કાર્યવાહી નથી કરવા દેતા. ઉપરાંત હત્તો ત્યારે થાય છે કે તલવારો સાથે તેમના પર હુમલો કરવાની ધમકી આપવામાં આવે છે, સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવે છે. પરંતુ પોલીસ અને તંત્ર જાણે કે હજી પણ બંધ આંખે બેઠું હોય તેવું લાગી રહ્યું છે. અસામાજિક તત્વોની હિંમત એટલી વધી ગઈ છે કે સ્થાનિક જે વિસ્તારમાં તેઓ રહે છે તેમાં સ્થાનિક પોલીસનો ડર તેમના પર નથી રહ્યો. છાસવારે અમદાવાદમાં કોઈ મોટો બનાવ બને, કોઈ ગંભીર બનાવ બને, તરત જ એજન્સીઓની મદદ લેવી પડે છે, તેવી સ્થિતિ અમદાવાદ શહેરમાં સર્જાઈ છે. બાપુનગરમાં જે વિડીયો સામે આવ્યા છે, ગઈકાલ રાત્રે તકરાર થઈ હતી. પોલીસ ભલે કંઈ પણ કહેતી હોય, પરંતુ પોલીસ સૂત્રો અને ખાનગી બાતમીદારોનું સ્પષ્ટ કહેવું છે કે એમડી ડ્રગ્સને લઈને જે બે ગેંગ વચ્ચે જે માથાકૂટ ચાલી રહી છે, તે માથાકૂટને લઈને આ બનાવ બન્યો છે. અગાઉ પણ બંને આરોપીઓ એકબીજા પર હુમલો કરી ચૂક્યા છે. અગાઉ જે દેશી દારૂ અને ઇંગ્લિશ દારૂ માટે જે માથાકૂટો ચાલતી હતી, તે હવે એમડી ડ્રગ્સ સુધી પહોંચી ગઈ છે અને શહેરના અંદર પોતાનું નેટવર્ક વધારવા માટેની આ આખી તકરાર છે. બાપુનગર પોલીસે ગઈકાલે રાત્રે એક આરોપીની ધરપકડ કરી હતી, પરંતુ હવે જે વધુ એક આરોપી પકડાયો છે, ફૈઝાન, કે જે ગઈકાલે ત્યાંથી ભાગી છૂટ્યો હતો અને આજે પોલીસે તેની ધરપકડ રામોલ વિસ્તારમાંથી કરી લીધી છે. અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે, જેમાં
શહેર પોલીસ કમિશનર અંતર્ગત ચાલતી પીસીબી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ આરોપીઓને શોધવામાં લાગી છે, પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે અત્યારે જે સ્થાનિક પોલીસ અને અમદાવાદ શહેર પોલીસને જે લુખ્ખા તત્વો આવારા તત્વો બેફામ કહી શકાય ખુલ્લી ચુનૌતી આપી રહ્યા છે, પડકાર ફેંકી રહ્યા છે, તેવા આરોપીઓની આ હરકત બંધ ક્યારે થશે તે સૌથી ગંભીર પ્રશ્ન છે. અત્યારે અમદાવાદ શહેર પોલીસની ટીમો કહી શકાય ક્રાઇમ બ્રાન્ચના 4 પીઆઈઓ જેસીપી સહિતના અધિકારીઓ અત્યારે ઘટના સ્થળે એટલે કે બાપુનગર પોલીસ સ્ટેશન પહોંચી ચૂક્યા છે. ત્યારે હવે આ કેસમાં શું કાર્યવાહી કરવામાં આવે છે અને પોલીસ વિભાગ કેવા કડક હાથે કાર્યવાહી કરે છે તે જોવું મહત્વનું છે. અને જિગ્નેશ, વાત અહીંયા આગળ એ પણ છે કે જે અત્યારે પોલીસ સૂત્રો કહી રહ્યા છે અથવા તો જે સૂત્રોમાંથી અથવા સ્થાનિકોમાંથી માહિતી મળી રહી છે કે એમડી ડ્રગ્સ, એક બાજુ ડ્રગ્સના દૂષણને ડામવાની મોટી મોટી વાતો થાય છે. પોલીસ સ્વાભાવિક રીતે નહીં સ્વીકારે, કારણ કે કોઈ દારૂના નશામાં પણ છાકટો બની અને જો અરાજકતા ફેલાવે છે તો પોલીસ ક્યારેય નથી સ્વીકારતી કે દારૂના નશામાં હતો, કારણ કે પોલીસના પોતાના લુગડા ઉતરી જાય જો પોલીસ એ વાત સ્વીકારે તો. એટલે આ વાત પણ સામે નહીં આવે એ વાત હકીકત છે, પણ એમ છતાં પણ આ કોણે પીરો પરવાનો આપ્યો છે આ રીતે અરાજકતા ફેલાવવાનો, અને આવા તત્વોમાં આટલી હિંમત ક્યાંથી આવે છે? એક બાજુ વરઘોડા નીકળે છે, પણ બીજી બાજુ આવા તત્વો છે એ વધુને વધુ બળવાન બનતા જાય છે, વધુને વધુ ઘાતકી બનતા જાય છે. શું કારણ એની પાછળનું? નુપુર, સવાલો ઊભા થવા સ્વાભાવિક છે. આ એ જ આરોપી છે ગઈકાલે પોલીસને જે ધમકાવતો હતો ગાડીમાંથી બહાર ન નીકળવા માટે, પોલીસની ગાડીઓના જેને કાચ તોડ્યા, આ એ જ આરોપી છે. અત્યારે પોલીસે તેને બાપુનગરથી જે કહી શકાય કે રામોલમાંથી તેની ધરપકડ કરી અને ત્યારબાદ તેને હવે સારવાર માટે લઈ જવામાં આવે છે, કારણ કે ગઈકાલે જે તેની પર હુમલો થયો હતો અત્યારે પણ તેના શરીર પર ઈજાના નિશાન દેખાઈ રહ્યા છે, અને તે જ માટે પોલીસે તેને પકડ્યો તો ખરો, પરંતુ તેની સારવાર માટે અત્યારે લઈ જવામાં આવી રહ્યો છે. ગઈકાલે જ્યારે બનાવ બન્યો ત્યારે તે પોલીસને ધમકી આપતો હતો, પોલીસને રોકતો દેખાતો હતો, પરંતુ હવે પ્રશ્ન એ છે કે તે પોલીસને જે પડકાર ફેંકતો હતો ત્યારે અત્યારે હવે જે પોલીસની કસ્ટડીમાં આવ્યા બાદ તેની સ્થિતિ કંઈક અલગ છે. જોકે આની ગેંગના અન્ય કેટલાક આરોપી હજી ફરાર છે, જેની પોલીસ શોધખોળ કરી રહી છે. ગઈકાલે અને આજે કુલ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી, પરંતુ અન્ય જે ફરાર આરોપીઓ છે તે ક્યાં છે? સાથે જ પોલીસ ઉપર હુમલાની ટેવ ધરાવવાવાળા જે આ આરોપીઓ છે, અગાઉ પણ તેઓ 3 વખત પોલીસ પર હુમલો કરી ચૂક્યા છે, ત્યારે આ આરોપીઓ હજી પણ કેટલી વખત પોલીસ પર હુમલો કરશે અને ક્યારે પોલીસ તેમને ડામશે તે સૌથી મોટો પ્રશ્ન છે. ક્યારે ડામી શકે છે, શું કરી શકે છે? પણ હુમલો થયો અને આજે સવારની જો વાત કરીએ જિગ્નેશ, તો એક આરોપીને પકડ્યો છે, 2 તલવારો ખભે લઈ અને ફરતો હતો, એને પકડી લીધો અને ત્યારબાદ પોલીસે વાહવાઈની વાત કરી હતી. આજે 17 કલાક લગભગ વીતી ગયા ઘટનાને, ને એના પછી બીજો આરોપી ઝડપાયો છે. એ પકડાયો ત્યારે પણ એ ફૂલ નશાની હાલતમાં હોય એવું જ દેખાઈ રહ્યું છે. નશા મુક્ત ગુજરાતના દાવા, ભય મુક્ત ગુજરાતના દાવા, બધાનું અહીંયા સુરસુર્યું થતું, બધાના ધજાગરા ઉડતા દેખાઈ રહ્યા છે. નુપુર, આરોપી પકડાયો તે આરોપીની વાત કરીએ કે તેની સાથે જોડાયેલા આખા ગેંગની તમામ વચ્ચે જે ગેંગવોર છે તે નશાની છે, માટે આરોપી નશા સાથે જોડાયો હોય તેવું પોલીસ પણ માની રહી છે. ગઈકાલે જ્યારે તેણે આખા ઘટનાને અંજામ આપ્યો, બનાવને અંજામ આપ્યો, ત્યારે પણ તેને કોઈ પ્રકારનો નશો કર્યો હોય તેવું પોલીસ માની રહી છે, પરંતુ એ નશા અંગે પોલીસ અથવા તો નશાને રોકવા અથવા તો નશાનું જે દૂષણ ફેલાઈ રહ્યું છે તેને કેવી રીતે રોકવા, નશાને ફેલાવનારા આ અસામાજિક તત્વો છે તેને કેવી રીતે રોકવા, તે પોલીસ માટે સૌથી મોટો પડકાર અત્યારે બની ચૂક્યું છે. અત્યાર સુધી જે આરોપીઓ અંદર જગાડતા હતા, આરોપીઓ સામાન્ય પ્રજાને રંજાડતા હતા, પરંતુ હવે હકીકત એવી છે કે આ આરોપીઓ હવે પોલીસને રંજાડવા લાગ્યા છે, પોલીસની કામગીરીમાં અડચણ ઊભી કરવા લાગ્યા છે. એટલે કે આરોપીઓને નથી કાયદાનો ડર, નથી પોલીસનો ડર, કે નથી તેમના જાહેર એમના ઘરની બહાર ઉભેલા ખાખી યુનિફોર્મમાં રહેલા પોલીસ કર્મચારીઓનો ડર. ત્યારે આ ડર ફરી વખત ક્યારે બેસશે અને અસામાજિક તત્વો ક્યારે કંટ્રોલમાં આવશે તે સૌથી મોટો પ્રશ્ન છે. અને આ જ આરોપી જે ફૈઝલ છે એના જૂના વિડીયો જિગ્નેશ સામે આવ્યા છે, કેટલાક એના સોશિયલ મીડિયા રીલ પણ સામે આવી છે. એમાં સ્પષ્ટ દેખાય છે કે એને પોલીસનો રત્તી ભર ખોફ નથી. ખોફ તો છોડો, એને પોલીસ સાથે જાણે કોઈ લેવા દેવા જ નથી. એ પોતાને જાણે રાજા સમજતો હોય, બેતાજ બાદશાહ સમજતો હોય, અંધારી આલમનો. એમ સોશિયલ મીડિયા પર પણ એ ભૂતકાળમાં પોલીસને ગાળો આપતા એના વિડીયો સામે આવ્યા છે. જી જિગ્નેશ.
નુપુર, આખી ઘટનામાં જે કહી શકાય કે જે વિડીયો સામે આવ્યા છે ફૈઝાનના બનાવ પહેલાંના બાપુનગર પોલીસના હદ વિસ્તારનું તેનું રહેણાંક છે. અત્યારે પોલીસ જે બાપુનગર પોલીસ છે તેની બહાર જે પોલીસ અધિકારીઓની જે ગાડીઓ દેખાઈ રહી છે, પોલીસના કાફલાઓ દેખાઈ રહ્યા છે, ક્રાઇમ બ્રાન્ચના ધાડા દેખાઈ રહ્યા છે, તે ઘણું બધું કહી જાય છે. કારણ કે પોલીસની જ્યારે અત્યાર સુધી આ બનાવ બન્યો તે પહેલાં આવી કોઈ સ્થિતિ નિર્માણ નહોતી પામી, પરંતુ અચાનક જ 24 કલાકમાં એવું તો શું થઈ ગયું કે ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ કમિશનર સહિત અમદાવાદ શહેરના જે અધિકારીઓ છે તેઓએ બાપુનગર પોલીસ સ્ટેશને આવવું પડ્યું છે. અત્યારે જે ધાડા અને જે સ્થિતિ બાપુનગર પોલીસની છે, પોલીસ મથકનો જે માહોલ છે, જે જોતા એક વાત તો સ્પષ્ટ છે કે કંઈક અજુગતું છે, કંઈક એવું બન્યું છે કે જે સ્થાનિક પોલીસના ગજા બહાર છે કે તેને કંટ્રોલ કરી શકે, માટે જ ઉપરી અધિકારીઓના એટલે કે કહી શકાય કે પોલીસ કમિશનરના આદેશ જ માની લો કે તેમના કહેવાથી અન્ય એજન્સીઓ હવે આ કેસમાં ઝંપલાઈ છે. પોલીસની એન્ટ્રી થતાં જ મુખ્ય આરોપી જે ગઈકાલ સુધી પોલીસને પડકાર ફેંકતો હતો તે પોલીસના સકંજામાં આવી જાય છે. પરંતુ હજી કેટલાક આરોપીઓ ફરાર છે, જે આરોપીઓના ગુનાહિત ઇતિહાસ પણ એટલો જ ખરડાયેલો છે કે જે અગાઉ 3 વખત પોલીસ પર અસોલ્ટ કરી ચૂક્યા છે, ધાડ જેવા ગુનાઓને અંજામ આપી ચૂક્યા છે, તે ઘણા બધા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા છે. તેના વિરુદ્ધ પાસા અને તડીપારી જેવી કાર્યવાહી પણ કરવામાં આવી છે, પરંતુ તેમનો આતંક ઓછો નથી થતો. તે ક્યારે ઓછો થશે? અને પોલીસ ખરેખર આવા જે અસામાજિક તત્વો છે જેમને ડામવા માટે ગૃહ વિભાગ તરફથી અથવા તો ગૃહમંત્રી તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે પોલીસ 24 કલાક કોમ્બિંગ કરશે, શહેરના માર્ગો ઉપર અસામાજિક તત્વો કે લુખ્ખા તત્વો જોવા નહીં મળે, પરંતુ તેની વિપરીત સ્થિતિ માત્ર 15 દિવસમાં અમદાવાદ શહેરમાં જોવા મળી છે, જે ગૃહ વિભાગ માટે, પોલીસ માટે કે તમામ અમદાવાદના શહેરીજનો માટે ઘાતક સાબિત થઈ શકે છે. બિલકુલ ઘાતક સાબિત થઈ શકે છે. ને આ જૂના વિડીયો સામે આવ્યા છે, બેફામ બની અને આ લોકો છરી, ચાકુ અથવા તો તલવારો સાથે આતંક મચાવતા દેખાઈ રહ્યા છે, પણ એમને રોકવા ટોકવા વાળું કોઈ નથી. આપે કહ્યું કે 12 કલાકમાં એવું તો શું થયું કે ધાડે ધાડા પોલીસના ઉચ્ચ અધિકારીઓના ઉતરી આવ્યા. સ્વાભાવિક રીતે અમદાવાદમાં સરા જાહેર રોડ ઉપર ભરચક પબ્લિકની વચ્ચે પોલીસની આબરૂ લૂંટી ગયા છે આ લોકો, આ લુખ્ખાઓ, આ ગુંડાઓ. તો સ્વાભાવિક છે કે હવે પોલીસના ઉચ્ચ અધિકારીઓ આવશે જ, પણ આ જે નશાનું નેટવર્ક છે, આ બેખોફ બની અને કાળી સલ્તનતના બાદશાહ બનીને આ લોકો જે ફરતા છે, એમને કદાચ પોલીસમાં રોકવાની ત્રેવડ નથી. એ વાત સામે આવી છે, કારણ કે ભૂતકાળના એમના જો દાખલા જોઈએ અથવા એમનો ગુનાહિત ભૂતકાળ જોઈએ અને એ પછી પણ આ રીતે સરા જાહેર જોઈએ આતંક મચાવતા હોય, પોલીસને ધમકાવતા હોય, પોલીસને ડરાવતા હોય, પોલીસની ગાડીઓને નુકસાન પહોંચાડતા હોય, તો કદાચ એમને રોકવા ટોકવા વાળું કોણ એ સવાલ પણ છે. અને પોલીસ આટલી પાંગડી કેમ એ સવાલ પણ છે. જિગ્નેશ. નુપુર, સ્વાભાવિક છે આ બધી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અત્યારે રવિ મોહન સૈની કે જે ઇન્ચાર્જ ડીસીપી ઝોન 5 છે, તે આ જ મામલે એટલે કે જ્યાં હુમલો થયો, આરોપી પકડાયા, તે માટે વધુ માહિતી આપશે અને તેમની પાસે જાણીશું કે આખરે બનાવ શું હતો અને કોની કોની ધરપકડ થઈ ગઈ. કેમેરામાં દેખાવ જોઈએ યાર, લાઈવ ફ્રેમ જાય છે. कल 2 फरियाद जो हुई है उस मामले में 2 आरोपी जो पूरा एकदम शुरू से रेडी रोल सर ये बताइए कि जो कल 2 बनाव हुए एक साथ में और एक ही गैंग है जिसमें पुलिस को भी धमकाया है उन लोगों ने, क्या पूरा मामला था, कितनी एफआईआर हुई है और कितने आरोपी को अरेस्ट कर लिया अभी तक? ગઈકાલે અમદાવાદ શહેરના ઝોન 5 વિસ્તારમાં બાપુનગર પોલીસ સ્ટેશનમાં એક બનાવ બના છે, જે શરૂઆતમાં રખિયાલ પોલીસ સ્ટેશનમાંથી એક કંટ્રોલમાં વર્દી આવી હતી. અમુક લોકો તલવાર લઈને ફરે છે, એના લીધે ત્યાં રખિયાલ પોલીસ સ્ટેશનની મોબાઈલ 2 ત્યાં ગઈ. ત્યાં ખબર પડી કે એ લોકો ત્યાંથી નીકળી ગયા છે અને બાપુનગર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવી ગયા છે. અને પાછળ જ્યારે રખિયાલ 2 મોબાઈલ 1 ત્યાં આવી, ત્યાં પહોંચી, ત્યાં અમુક લોકો તલવારો સાથે, તીક્ષ્ણ હથિયારો સાથે ત્યાં હતા. અને જે કાર્યવાહી રખિયાલ 2 મોબાઈલને કરવી જોઈતી હતી, આરોપીઓને ત્યાં એ કરી નથી. એના બદલ 2 જો પોલીસ સ્ટાફ ત્યાં રખિયાલ મોબાઈલમાં હતા એને પણ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. સાથે સાથ જે 6 આરોપીઓના નામ આ 2 ફરિયાદોમાં રાઇટિંગ અને અટેમ્પ્ટ ટુ મર્ડરની 2 ફરિયાદ થઈ છે, એક રખિયાલ પોલીસ સ્ટેશનમાં અને એક બાપુનગર પોલીસ સ્ટેશનમાં, જેમાં 6 આરોપીઓ છે અને 6માંથી 2 આરોપીઓને, મુખ્ય આરોપીઓને લેવામાં અટક કરવામાં આવી ગયા છે. અને બાકી 4 માટે ટીમો તમામ પોલીસ સ્ટેશન્સની કાર્યરત છે અત્યારે, અને ટૂંક સમયમાં એને પણ પકડી લેશું. આ જો 4 જે આરોપીઓ છે, 6 આરોપીઓ છે ટોટલ, એના ઘણા બધા શરીર સંબંધીઓ ગુનાઓ પણ છે અને સાથે સાથે અમુક પાસાઓ પણ થઈ છે. એક આરોપી ફઝલ છે જેની 2 વખત પાસા પણ થઈ છે ભૂતકાળમાં. અલ્તાફની 6 પાસા થઈ છે
અને સર્વર જે આરોપી છે એની 3 પાસા થઈ છે, સમીરની 1 પાસા થઈ છે. આ બધાઓ વિરુદ્ધમાં ઘણા બધાઓ શરીર સંબંધી ગુનાઓ છે અને આ 4ને જે પકડવાની બાકી જે કામગીરી છે આ પણ ટૂંક સમયમાં પૂરી કરવામાં આવશે. सर गुस्सी टैग भी लगावा मुझे बात सामने આવી રહી છે. અત્યારે અમને આ ગુનામાં જે આરોપીઓની પકડવાની કાર્યવાહી ચાલુ છે અને જેમાં ગંભીર અને ઉપર અમને કલમ કાયદાકીય રીતે લગાવી શકે આમાં પ્રોસેસ કરવામાં આવશે. કેટલાક આરોપી તો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, 40 પણ વધુ ગુના છે. કયા આરોપીઓ વિરુદ્ધ કયા ગુનાઓ છે? જે 6 આરોપીઓ છે, પહેલા જે છે ફઝલ, આના ઉપર 16 ગુનાઓ છે અને આની 2 વખત પાસા થઈ છે. બીજા નંબરમાં અલ્તાફ છે, એના ઉપર 43 ગુનાઓ છે, એના 6 વાર પાસા થઈ છે. સર્વર ઉપર 21 ગુનાઓ છે અને 3 વખત પાસા થઈ છે. સમીર ઉપર 3 ગુનાઓ છે અને 1 વખત પાસા પણ થઈ છે. અન્ની રાજપૂત ઉપર 3 ગુનાઓ છે અને 1 વખત પાસા થઈ છે. અને મહેફૂઝ છે એને ઉપર 3 ગુનાઓ છે અને 1 વખત પાસા પણ થઈ છે. સાહેબ આખી બંને ગેંગ છે તે કોઈ નશાના પદાર્થ અથવા તો એમડી ડ્રગ્સ સાથે જોડાયેલી હોય તેવું કંઈ ખરું? કારણ કે લોકોનો આક્ષેપ છે કે આ જે બંનેનો જે માથાકૂટ છે તે એમડી ડ્રગ્સ અથવા તો તેના નેટવર્ક નેક્સસને લઈને છે. અત્યારે આ બધા લોકોના કોઈ એનડીપીએસ લગતા કોઈ ગુનાહિત ઇતિહાસ રેકોર્ડ ઉપર નથી. તમામ સિરિયસ શરીર સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા છે ભૂતકાળમાં અને આની તપાસ મેડિકલી તપાસ સાથે પણ એફએસએલ તપાસ સાથે પણ આ એંગલ પણ તપાસવામાં આવશે. તો ખરી આ લોકો વચ્ચે કારણ કે એકબીજાને શોધી રહ્યા હતા અને હથિયારો સાથે જે રીતના ફરી રહ્યા હતા એ લોકો. નહીં, અત્યાર સુધીમાં કોઈ આ રીતની મોડસ ધ્યાનમાં આવેલ નથી. જો પહેલી ફરિયાદ જે રખિયાલ પોલીસ સ્ટેશનમાં થઈ છે એમાં જે અંદર જૂની અદાવતને લઈને, કેમ કે ફરિયાદીના જે ભાઈ છે આ અગાઉ એક મર્ડરમાં ના આરોપી છે અને એના લીધે આ બંને વચ્ચે અગાઉથી અદાવત ચાલતી હતી, જેના લીધે ગઈકાલે આ 6 આરોપીઓ તલવાર સાથે એના પાસે ગયા હતા. ત્યાં જે બનાવ દાખલ કર્યા છે એના ઉપર પણ એક રાઇટિંગ અને અટેમ્પ્ટ ટુ મર્ડર દાખલ કર્યું છે. એના લીધે પોલીસ પણ આને ત્યારથી એને ટ્રેક કરે છે. ઓફિસની સામે અને એ જ વિસ્તારમાં આ પ્રકારની ઘટના બનતી હોય, પોલીસ માટે કેટલો મોટો પડકાર તમે જોઈ રહ્યા છો? કારણ કે પોલીસની હદની અંદર જ પોલીસ જ અસુરક્ષિત હોય તે પ્રકારની સ્થિતિ. જ્યારે પોલીસને વર્દી મળી ત્યારે રખિયાલ પોલીસ સ્ટેશનથી આપણે પીછા કરીને અહીંયા બાપુનગર પોલીસ સ્ટેશનની હદમાં પણ એક રખિયાલ 2 વાન આવી હતી અને વિડીયો પ્રમાણે પણ જે આપણે કાયદાકીય ખાતાકીય કાર્યવાહી કરવામાં આવવાની હતી, આપને વિડીયોમાં જોતા જે પ્રકારની એક પોલીસની ફરજ તરીકે કરવાની હતી આ થઈ નહીં, એના બદલ ખાતાકીય આપણે એક્શન લીધા છે. પોલીસની બેદરકારી શું સામે આવે છે? અમે જે 2 પોલીસ સ્ટાફ છે રખિયાલ 2 મોબાઈલ વાનમાં, જે આરોપીઓને પકડવા, આરોપીઓને કંટ્રોલ કરવાના હતું, આ રીતે આની કામગીરી દર્શાવવામાં દેખાતી નથી. સર ખાસ કરીને જે વાગ્યું છે આને આરોપીને, તો એને કોની સાથે મગજમારી થઈ છે? કેમ વાગ્યું છે એને? અત્યારે જ્યારે એને પકડ્યું છે ત્યારે આ સ્કૂટી લઈને ભાગતા હતા, પોલીસ તે ચેઝ કરીને પકડા અને પડી ગયા હતા, જેના લીધે એને થોડી ગંભીર ઈજાઓ થઈ છે, જેને સારવાર માટે અત્યારે હોસ્પિટલમાં લઈ ગયા છે. આ સિવાય કેટલા લોકોને ઈજા થઈ છે જે સ્થાનિકો હતા તેમને? અત્યારે કોઈને ગંભીર ઈજાઓ નહીં થઈ, બટ આ લોકોએ કેમ કે તીક્ષ્ણ હથિયાર, જીવલેણ હથિયાર સાથે ફરતા હતા અને ધમકીઓ આપતા હતા, એના લીધે એક જે પણ કાયદાકીય અમને કલમ પોલીસને ગુના રજીસ્ટર કરવાના હતા આ કરવામાં આવી છે. સાહેબ આ ગેંગના કેટલાક આરોપીઓની રેલવે પોલીસે જ્યારે ધરપકડ કરી ત્યારે ઘણા પોલીસ કર્મચારીઓ સાથેના તેમના કોન્ટેક્ટો, તેમના ચેટ વગેરે હિસ્ટ્રી મળી આવી હતી. જો પોલીસનો જ આરોપી સાથે ઘરોબો રહેશે અને આવા ઘણા બનાવો જો આરોપી પોલીસ ઉપર જ આચરશે, તેને રોકવા માટે પોલીસ વિભાગમાં રહેલી બધી નાબૂદ કરવા માટે કોઈ એક્શન લેવાશે આવા કર્મચારીઓ? અત્યારે જે આપણી લોકલ પોલીસ સ્ટેશન્સમાં જે ક્રાઇમ રેકોર્ડ છે અમારી પાસે છે, બીજા કોઈ યુનિટ પાસે હશે તો એને પણ આપણે હિસ્ટ્રી મંગાવવામાં આવશે. બાકીના કેટલા આરોપીઓ છે? અત્યારે 4 આરોપી જે બાકી છે અને ટૂંક સમયમાં લઈ લેશું, કેમ કે આપણે લોકલ ઝોન 5ની પણ ટીમ્સ છે, ઝોન 6ની પણ ટીમ્સ છે, ક્રાઇમની પણ ટીમ્સ છે અને એકદમ આ લોકોના જે પણ મળવાવાળા છે, પરિવારજનો છે અને પાસે પણ આપણે તપાસ કરીએ છીએ. એક ખાલી અફવા ફેલાઈ રહી છે કે પોલીસ ડરીને ભાગી રહી છે, તો આ વાત ઉપર થોડીક સ્પષ્ટતા કરશો? ભાગી ગઈ હતી, નહોતી ભાગી, શું હતું? જે પોલીસ સ્ટાફ છે રખિયાલ વાન અને અમે પૂછી રહ્યા છે અને કયા કારણ હતા અને વધુ ફોર્સની માંગણી કરી હતી અને એના જે પ્રાથમિક જે કરવો હતો આ દર્શાવતા નથી, એટલા માટે અમે એક્શન લીધું છે. અત્યારે પ્રાથમિકમાં છે અને ભૂતકાળમાં પોલીસ ઉપર પણ અટેક કરવાના ટેવવાળા છે,
અને પ્રાથમિક અમે ડિટેલ્સમાં જોઈને અમને આપને માહિતગાર કરશું. ओके ओके थैंक यू सर, थैंक यू સર હિન્દી સર ખાલી આપણું ગુનાનું લિસ્ટ આપો ખાલી ફોટો પર તમારે લેવાની છે હિન્દી? અમદાવાદ પોલીસે આબરૂ બચાવવા માટે 2 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા છે. એ 2 પોલીસ કર્મીઓ કે જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને પોતાનું કાર્ય વ્યવસ્થિત રીતે ન કરી શકનાર, પોતાની ફરજ ન બજાવી શકનાર આ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સવાલ એ થાય કે 2 પોલીસ કર્મીઓ જે વાન લઈને ત્યાં ગયા હતા એમની ઉપર ગાજ વરસાવવાથી શું અમદાવાદ પોલીસની આબરૂ બચી જશે? કારણ કે સામે એ હથિયારવાળા ગુંડાઓ હતા જેમના હાથમાં તલવારો હતી. એક નહીં પણ 3-3, 4-4 હથિયારો લઈ અને ફરી રહ્યા હતા. બીજી બાજુ અનાર્મ્ડ પોલીસ હતી કે જેમની પાસે કોઈ હથિયાર નહોતા. જિગ્નેશ મારી સાથે લાઈવ જોડાયેલા છે. જિગ્નેશ, નાના પોલીસ કર્મચારીઓ ઉપર ગાજ વરસાવી અને આબરૂ બચાવવાનો આ પ્રયાસ થઈ રહ્યો છે. એક બાજુ અનાર્મ્ડ પોલીસ કર્મચારીઓ છે જેમની પાસે કોઈ હથિયાર નથી, બીજી બાજુ એવા લુખ્ખાઓ બેફામ ફરી રહ્યા હતા હાથમાં તલવાર, ચાકુ, છરા સાથે. અને આ બાબત ક્યાંક હજમ થાય એવી નથી, ક્યાંક પચે એવી નથી કે પોલીસ કર્મીઓ ઉપર સસ્પેન્શનની કાર્યવાહી કરી સંતોષ માની લેવામાં આવે. હા, સ્વાભાવિક છે કે જ્યારે પોલીસ વિભાગ પર ગાજ વરસી છે ત્યારે હંમેશા નાના પોલીસ કર્મચારી તેનો ભોગ બન્યા છે. પછી ડિપાર્ટમેન્ટમાં હપ્તાખોરીની વાત કરી લો કે પછી ડિપાર્ટમેન્ટમાં ગઈકાલનો બનેલો જે બનાવ છે તેની વાત કરી લો. નાના કર્મચારીઓ કે જેઓ કંટ્રોલ મેસેજના આધારે જે બંને PCR 2ના જે કર્મચારીઓ હતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા, ઘટનાની માહિતી તેમને ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચાડી, વધુ ફોર્સની માંગ કરી. પરંતુ જે ગોમતી, રખિયાલ અને બાપુનગર જે બંને પોલીસના હદ વિસ્તારની વાત હતી, બીજી પોલીસ આવે ત્યાં સુધી આરોપીઓ પોલીસ પર હુમલો કરવાનું શરૂ કરી દીધું. પોલીસની સરકારી વાન હતી તેને ડેમેજ કરી, પોલીસને પ્રતાડિત કર્યા, ડરાવ્યા, ત્યાં સુધી હદ આવી. પરંતુ અન્ય પોલીસ ન આવતા આખરે જે બંને નાના પોલીસ કર્મચારીઓ કે જે PCR 2માં હતા તેઓ ત્યાંથી પોતાનો જીવ કદાચ બચાવવા વાલો સમજી અને ત્યાંથી ઘટના સ્થળ છોડવા ઉપર મજબૂર બન્યા હશે અથવા તો આરોપીના શરણે થયા હશે. પરંતુ હવે ઉચ્ચ અધિકારીઓ તેમને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરી રહ્યા છે. પરંતુ જ્યારે સૌ પ્રથમ કંટ્રોલ મેસેજ મળ્યો હતો કે હથિયાર સાથે 5 થી 6 ઈસમો સરા જાહેર આતંક મચાવી રહ્યા છે, તો શા માટે એક જ PCR વાન જાય છે? શા માટે 2 પોલીસ કર્મચારીઓ મોકલવામાં આવે છે? પહેલા જ મેસેજના અંદર 5 થી 6 આરોપીઓનો ઉલ્લેખ છે, તો શા માટે તાત્કાલિક અન્ય આજુબાજુના જે પોલીસ સ્ટેશન છે તેની વાન બોલાવવામાં શા માટે નથી આવતી? સવાલો ઘણા ઊભા થાય છે. સંકલનનો અભાવ છે તે વાત પણ સ્પષ્ટ થાય છે. જ્યારે વધુ ફોર્સની માંગણી કરવામાં આવે છે ત્યાં સુધી આરોપીઓ પોલીસની ગાડી ડેમેજ કરે છે, ત્યાં સુધી શા માટે ઉચ્ચ અધિકારીઓના કાન સુધી આ વાત નથી પહોંચતી? પરંતુ જ્યારે વિડીયો સામે આવે છે, પોલીસને પરેશાન કરતા, પોલીસને ડરાવતા, ધમકાવતા આરોપીઓ વિડીયોમાં દેખાય છે, ત્યારબાદ જ શા માટે સદબુદ્ધિ સૂજે છે અધિકારીઓને? પ્રશ્નો ઘણા છે, ગંભીર છે, પરંતુ આનું કાયમી નિરાકરણ આવે તે જરૂરી છે. કારણ કે પાડાના વાઘે પખાલીને હંમેશા ડામ દેવામાં આવતો હોય છે અને પોલીસ વિભાગમાં હંમેશા સસ્તું લોહી હવાલદારનું એટલે કે નાનો પોલીસ કર્મચારી જ હંમેશા ભોગ બનતો હોય તેવા સેંકડો કિસ્સાઓ સામે આવે છે. અને આ કિસ્સામાં પણ એવું જ થયું છે, જેમાં સામાન્ય 2 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની વાત કરવામાં આવી રહી છે. પરંતુ આખા ઘટનામાં નેગ્લિજન્સી દાખવનાર અથવા તો જે થાણા ઇન્ચાર્જના વિસ્તારની અંદર અસામાજિક તત્વો બેફામ થઈને ફરી રહ્યા છે તેમને અગાઉ રોકવામાં કેમ સફળતા ના મળી? તેમના વિરુદ્ધ શા માટે કાર્યવાહી નથી થતી? અથવા તો જે પ્રમાણે સ્થાનિક લોકોનું કહેવું છે, સંદેશ ન્યૂઝે સાથે લોકો સાથે ચર્ચા કરી ત્યારે લોકોનું કહેવું છે કે દારૂ જુગારના અડ્ડા હોય કે પછી હવે તો MD ડ્રગ્સ માટે થતી ગેંગ વોર હોય, તેને શા માટે રોકવામાં પોલીસ સક્સેસ નથી જતી? તે સૌથી મોટો પ્રશ્ન છે. અને જો આ હજી નહીં રોકાય તો આગામી સમયમાં આના વરવા પરિણામ 100% અમદાવાદવાસીઓ જોવા પડશે. બિલકુલ વરવા પરિણામ આમાં જોવા મળશે, જેનું કારણ છે કે નાના પોલીસ કર્મચારીઓને દંડવામાં આવે છે. અને જ્યારે JCP સાથે વાત કરી, પત્રકારોએ સવાલ પૂછ્યા, જિગ્નેશ આપે પણ NDPSનો સવાલ પૂછ્યો, ત્યારે NDPS એક બાજુ જે ચર્ચા થઈ રહી છે એ આ ડ્રગ્સના ધંધા માટેની જ તકરાર હોવાની સામે આવી રહી છે. એ ચર્ચા જોરશોરથી થઈ રહી છે. બીજી બાજુ NDPSના કેસનો એન બોલવા માટે પણ પોલીસ તૈયાર નથી. આનાથી મોટી ચોંકાવનારી વાત કઈ હોય? સ્વાભાવિક છે, જો પોલીસ એ વાતનો સ્વીકાર કરે. મહત્વની વાત તો એ છે કે પોલીસની વાત છોડો, પરંતુ રાજ્ય સરકાર ગુજરાતમાં દારૂ મળે છે તેનો સ્વીકાર નથી કરી શકતી, તો પછી સામાન્ય પોલીસ કર્મચારીઓ તેમના વિસ્તારમાં નશાનો સામાન મળે છે તે કેવી રીતે સ્વીકાર કરશે? અને તે જ વાત કહી જાય છે કે રાજ્ય સરકાર હોય કે પછી સ્થાનિક પોલીસ કર્મીઓ કોઈ એ વાતનો સ્વીકાર નહીં કરે કે તેમના વિસ્તારના અંદર બદી છે, તેમના રાજ્યના અંદર બદી ફેલાયેલી છે, લોકો તે દૂષણમાં સપડાઈ રહ્યા છે, સપડાઈને કેટલાય લોકોના જીવ ગયા છે. આ વાત એટલા માટે સ્વીકારવામાં નથી આવતી કારણ કે જો સ્વીકારાય તો આખરે ડાઘ તેમના જ ખાખી પર, તેમના
એમના જ યુનિફોર્મ પર લાગવાનો છે, અને માટે જ અત્યારે ઇસ્કી ટોપી ઉશ્કેસર એકબીજાને ખંખેરવામાં આવી રહી છે. અને આખરે જ્યારે દોષનો ટોપલો આવશે ત્યારે હંમેશા જેમ કહ્યું તેમ કે નાનો કર્મચારી જ ભોગ બનતો હોય છે, અને આ કેસમાં પણ તેવું જ થનાર છે અથવા તો થઈ રહ્યું છે. પરંતુ વાત એ છે કે હવે આટલી બધી ઘટનાઓ બાદ પણ જો પોલીસ અધિકારીઓ આ વસ્તુને પોતાની મનથી સ્વીકારે કે નહીં ખરેખર બધી છે અને તેને રોકવી જરૂરી છે અને આગામી સમયમાં યોગ્ય અને નક્કર કાર્યવાહી થાય તો કદાચ નાના પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ થતા બચાવી શકાય છે, અથવા તો જે લોકો અને પબ્લિક આવા અસામાજિક તત્વોથી રંજાડવામાં આવી રહી છે, ભોગ બનવામાં આવી રહી છે, તેને કદાચ પોલીસ અટકાવી શકે અથવા તો તેમાં ઘટનાઓમાં થોડો ઘણા અંશે પણ ઘટાડો આવે તેવી શક્યતાઓ છે. એટલે હવે જોવાનું એ છે કે પોલીસનો અંતરાત્મા જાગે છે કે કેમ, અને ખરેખરમાં આવા લુખ્ખાઓને રોકવા સાચી કાર્યવાહી કરે છે કે પછી આવા નાના કર્મીઓને જ દંડી અને સંતોષ માની લે છે. અને હવે વાત કરવી છે બેફામ બનેલા નકલી ડોક્ટરોની. આમ તો ગુજરાતમાં નકલીનો ખેલ જબરજસ્ત ફૂલ્યો ફાલ્યો છે. અહીંયા વરિયાળીથી લઈ અને ટોલ નાકા સુધી બધું જ નકલી હોય છે, પણ આ અમદાવાદની સાથે સાથે આખા ગુજરાતમાંથી સામે આવેલી તસવીરો છે, જેમાં મોરબી, અમરેલી, નવસારી, સુરત અને રાજકોટ આ બધી જ જગ્યાએથી ક્યાંકથી નકલી હોસ્પિટલો ઝડપાઈ છે, ક્યાંક નકલી ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે. અને મોરબીમાં તો 48 કલાકમાં 3 ઝોલા છાપ ડોક્ટરને ઝડપી પાડવામાં આવ્યા છે. મયુર પાસેથી વિગતે જાણીએ. મયુર, બિલકુલ નુપુર, રાજ્યભરની અંદર નકલીની બોલબાલા ચાલી રહી છે, એમાં પણ સૌરાષ્ટ્રની અંદર નકલીનો ખેલ તો ઘણા સમયથી ચાલી રહ્યો છે. રાજકોટની અંદર અત્યાર સુધી નકલી ડોક્ટરો પકડાતા હતા, એકાત્રા પકડાતા હતા, પરંતુ હવે મોરબીમાંથી 1-2 નહીં પરંતુ 3 ડોક્ટરો પકડાયા છે. અને ચોંકાવનારી વિગતો એ સામે આવી રહી છે કે માત્ર 48 કલાકની અંદર આ 3 ડોક્ટરો છે તે પકડાયા છે. અનેક લોકો આ નકલી ડોક્ટરો છે તેનો શિકાર બન્યા છે. એટલું જ નહીં, અમરેલીનું ધારી છે ત્યાંથી પણ આ એક નકલી ડોક્ટર છે તે પકડાયો છે. એટલે કહી શકાય કે નકલી ડોક્ટરો છે લોકોના જીવ સાથે ચેડા તો કરે જ છે, પરંતુ સમાજની જે સારી સિસ્ટમ છે એને પણ ખરાબ કરે છે. ને આવા જે નકલી ડોક્ટરો છે, ઝોલાછાપ ઘોડા ડોક્ટરો છે, એમને પકડીને એમની સામે કડક હાથે કાર્યવાહી કરવાની જરૂરી છે. સંસદનું આ શિયાળુ સત્ર જ્યારથી શરૂ થયું છે હોબાળો થઈ રહ્યો છે આ શિયાળુ સત્રમાં. ને એમાં આજે તો પરાકાષ્ઠા આવી ગઈ, કારણ કે અહીંયા સાંસદોએ એકબીજાને ધક્કા માર્યાના આરોપ લાગ્યા છે. ભારતીય જનતા પાર્ટીના સાંસદ પ્રતાપ સારંગી દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો અને હું નીચે પડી ગયો અને મને માથામાં ઈજા થઈ છે. સામે રાહુલ ગાંધીએ પણ વળતો જવાબ આપ્યો છે કે ભારતીય જનતા પાર્ટીના સાંસદો અમને અંદર નહોતા જવા દેતા અને એ વખતે આ ધક્કા મુક્કીમાં મારો કોઈ હાથ નથી, અને બસ આ જ ધક્કા મુક્કીને લઈ અને રાજનીતિ ચરમ પર પહોંચી ગઈ છે. राहुल गांधी ने धक्का मारा। कौन सी जगह पे सर? सर किस जगह पे? सर किस जगह पे? किस जगह पे? Excuse me, I have hand on his injury. और राहुल गांधी ने आकर के कैंपी को धक्का लगाया, वो मेरे ऊपर गिर पड़ा और मैं कहाँ चोट लगी सर? आपको कहाँ चोट लगी? एक बार दिखा दीजिए। ये तो बहुत खून है। कि जो बीजेपी आरएसएस की सोच है, एंटी कॉन्स्टिट्यूशनल सोच है, एंटी अंबेडकर जी की सोच है, और जो अंबेडकर जी की मेमोरी है, जो उनका कंट्रीब्यूशन है, उसको ये लोग मिटाना चाहते हैं, खत्म करना चाहते हैं. और डायरेक्टली इनके मंत्री ने, होम मिनिस्टर ने डायरेक्टली सबके सामने जो उनका माइंडसेट है वो सबके सामने उन्होंने दिखा दिया. हमने कहा कि अपॉलॉजी होनी चाहिए और उनको रिजाइन करना चाहिए, नहीं किया. और आज फिर से इन्होंने एक नया डिस्ट्रैक्शन शुरू किया है. हम अंबेडकर जी की स्टैचू से सारे एमपी शांति से पार्लियामेंट हाउस जा रहे थे. पार्लियामेंट हाउस के सीढ़ियों पे बीजेपी के एमपी लकड़ियां लिए हमारे सामने खड़े होते हैं, हमें अंदर नहीं जाने देते हैं. और उसके बाद अब ये थोड़ा सा अपना फिर से डिस्ट्रैक्शन करने की कोशिश कर रहे हैं. रियलिटी ये है, इन्होंने अंबेडकर जी का अपमान किया है, उसकी अपॉलॉजी होनी चाहिए और रिजाइन करना चाहिए होम मिनिस्टर को. लेकिन आज जो घटना घटी, हम रोज पहले से ही सदन में गड़बड़ नहीं होना, सदन में जो मुद्दे रखे जाते उसका चिंतन होना, इसीलिए हम कोई हाउस, बोथ द हाउसेस में कोई डिस्टर्ब करने का
कोशिश नहीं की है। 14 दिन तक हमने अपना जो हाउस चलाने के लिए जो हमारा एक दृढ़ संकल्प था, हमने करके रोज हम प्रोटेस्ट करते थे। ये डेजिग्नेटेड पाथ है, ये रास्ता है जहाँ से आप पार्लियामेंट के अंदर जा सकते हैं। भाई मेरे तो जिस तरह का राहुल गांधी जी का रवैया था, उन्होंने गुस्सा प्रकट किया और शायद इस परिवार और इस पार्टी को अपने आप को कानून से ऊपर मानने की एक आदत सी पड़ गई, उल्लंघन करने की आदत पड़ गई। हकीकत यही है कि प्रताप सारंगी, राहुल जी के गुंडागर्दी हम तो सीधा करते हैं। लोकतांत्रिक व्यवस्था में धक्का मुक्की सदन में नहीं हुआ, माथा फोड़ा नहीं गया। ये अब नौटंकी कर रहे हैं शर्म के मारे, और इसीलिए ये माहौल क्रिएट करने की कोशिश करते हैं। संसद के इतिहास में ये हुआ, प्ले कार्ड्स हम सब लेकर आते, पर ये डंडे लेकर आए प्ले कार्ड्स के साथ। प्ले कार्ड्स उतार दिए और उस डंडों से अनेकों सांसदों को मारा। बाकायदा श्री मल्लिकार्जुन खड़गे जी ने वाइस चेयरपर्सन राज्यसभा को चिट्ठी लिखी है, स्पीकर लोकसभा को चिट्ठी लिखी है। इससे ज़्यादा का भी समय लग सकता है, लेकिन जो भी घटना घटित हुई है ये बहुत ही दुर्भाग्यपूर्ण है। और मैं समझता हूँ कि स्वस्थ लोकतांत्रिक व्यवस्था में इस प्रकार की घटनाएं जो होती हैं ये बहुत ही दुर्भाग्यपूर्ण हैं, और इसकी जितनी भी निंदा की जाए वह कम है। संसद भवन में आपने सालों से देखा इस तरीके का कई बार प्रोटेस्ट होते रहे, अभी पिछले कई दिनों से मैंने आज तक, जहाँ तक मैं लगभग 30-32 वर्षों से भारत की संसद में हूँ, लेकिन आज तक मैं समझता हूँ कि इस प्रकार की दुर्भाग्यपूर्ण घटना कभी घटित नहीं हुई है। सर खड़गे जितनी भी अधिक इसकी निंदा की जाए वो कम है। सर खड़गे जी लोग कह रहे हैं कि इस हमारे ऊपर नो कमेंट। थैंक यू सो मच सर। બાબા સાહેબ આંબેડકરને લઈ અને આ જે પણ પ્રોટેસ્ટ થઈ રહ્યા છે અથવા તો જે પણ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે એમાં હવે આક્ષેપબાજીઓ સામસામે થઈ રહી છે। રાહુલ ગાંધી પર આક્ષેપ થઈ રહ્યા છે, રાહુલ ગાંધી આક્ષેપોને નકારી રહ્યા છે। બીજી બાજુ નાગાલેન્ડના ભારતીય જનતા પાર્ટીના મહિલા સાંસદ દ્વારા રાહુલ ગાંધી પર ગંભીર આરોપ લગાડવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે મારી ખૂબ નજીક આવી ગયા અને તેઓ બૂમો પાડી રહ્યા હતા અને તેના કારણે હું અસ્વસ્થ થઈ ગઈ હતી। प्रोटेस्ट कर रहा था तो लीडर ऑफ ओपोजिशन श्री राहुल गांधी जी बहुत क्लोज प्रॉक्सिमिटी में आके आई ऑल्सो डिड नॉट फील कंफर्टेबल, अच्छा नहीं लगा। फिर वो ही स्टार्टेड शाउटिंग। ये ऐसे नहीं होता है, क्योंकि हम लोग प्रोटेस्ट जब करते हैं साइड में कॉर्डन ऑफ करके इस सिक्योरिटी पर्सनल से वो जाने के लिए जगह बनाया था, तो हम लोग वहाँ प्रोटेस्ट कर रहा था, वो आके बहुत क्लोज प्रॉक्सिमिटी में वो ऐसे थ्रेटनिंग पोस्ट में। ऐसे नहीं है कि हम खुद को प्रोटेक्ट नहीं कर सकते, लेकिन वो नियम नहीं है, एक तरीका नहीं है संसद का। तो इस आज जो हुआ है बहुत दिल दुख हुआ है, अच्छा नहीं लगा। ऐसे नहीं होना चाहिए, क्योंकि एक संसद को एक रिस्पेक्ट देता है, एक हिसाब देता है। हम लोग कोई आता है तो हम लोग बैक जाते हैं, साइड करते हैं। तो ऐसे हम लोग जब प्रोटेस्ट कर रहा था आगे आके, वो ग्रुप में था तो आगे आके ऐसे थ्रेटन करना वो अच्छा नहीं लगा। आज एसटी हूँ, नागालैंड से हूँ, और ये महिला संसद के साथ जो है वो अच्छा नहीं लगा, इसलिए मैंने कंप्लेन भी दिया है चेयरमैन को।